અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ઇંગ્લિશ બેઝિક્સ ફોર ક્લાસીસ 8 to 12. આજે આપણે વાત કરશું ગ્રામરના અગત્યના મુદ્દા તરીકે પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સનો અર્થ થાય છે નામયોગી અવયવ. ઇન, ઇનટુ, ઓન, એટ, અબવ વગેરે જે છે નામયોગી અવયવ તરીકે ઓળખાય છે. પ્રેપોઝિશન્સ નામ કે સર્વનામનો વાક્યમાંના બીજા શબ્દ સાથે સંબંધ દર્શાવે છે. એકથી વધુ પ્રકારના શબ્દના પણ બનેલા હોય છે, જેમ કે ઇનટુ, આઉટ ઓફ વગેરે. અમુક નામ વિશેષણ ક્રિયાપદ અમુક જ પ્રેપોઝિશન સાથે આવે, જેમ કે વરી અબાઉટ, સિમ્પથી ફોર. તો આ બંને સાથે લખાય છે, તે ધ્યાન ખાસ રાખવું. ઘણા વિદ્યાર્થીઓને ઘણા ધોરણની અંદર કરેક્ટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યમાં તમારે ભૂલ શોધવાની હોય કે વાક્યમાં કઈ જગ્યાએ શું ખોટું છે. ક્રિયાપદની ભૂલ, સ્પેલિંગની ભૂલ જે છે લગભગ ઓછી થતી હોય છે. ક્રિયાપદની ભૂલ તરત તમે પકડી શકો છો. સાથોસાથ તમને આ પ્રકારની ભૂલ જે છે પ્રેપોઝિશન્સમાં આપતા હોય છે, તો બહુ ધ્યાન રાખવાનું કે વરી સાથે અબાઉટ છે અથવા ઇન ટુ જે છે બંને ભેગું લખાતું હોય છે, અને આઉટ ઓફની સાથે પણ ભેગું લખાય, આઉટ ઓફ. હવે ઇન ટુ જુદું, તમે જો જુદું લખશો ઇન અને પછી સ્પેસ આપીને ટુ લખો છો તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે અને ઇન ટુનો પણ અર્થ આખો બદલાતો હોય છે. અમુક પ્રેપોઝિશન્સ જે છે શબ્દ સમૂહના સ્વરૂપમાં હોય, જેમ કે ઇન ચાર્જ ઓફ તો સાથે આવશે, પછી ઇન ફ્રન્ટ ઓફ. તો આ દરેક તમારે સાથે લખવાના હોય છે. તમને બની શકે કે પરીક્ષામાં ઇન ફ્રન્ટ ઇન આપી દે તો તમારું વાક્ય ખોટું છે, ત્યાં તમારે ભૂલ સુધારણા તરીકે ઓફ લખાવવું જોઈએ. કેટલાક પ્રેપોઝિશન્સ એકથી વધુ અર્થના થાય, જેમ કે બાય એન્ડ વિથ બંનેનો અર્થ જે છે પાસે કે સુધી થતો હોય છે. અમુક પ્રેપોઝિશન્સનો અર્થ ક્રિયાપદ સાથે જોડાતા બદલાઈ જાય, જેમ કે ગીવ અપ તો છોડી દેવું થાય, અને અપને બદલે તમે જો ત્યાં ઇન લગાવી દો તો ગીવ ઇન એટલે કે તાબે થઈ જવું થાય. ઘણા ખરા પ્રેપોઝિશન્સ સ્થળ અને સમય બંનેમાં દર્શાવવા માટે વપરાય, જેમ કે ઇન, ઓન, એટ, ફ્રોમ, ટુ અને બાય વગેરે. ઇનનો અર્થ થાય છે માં, અંદર, સ્થળ કે સમય બતાવવા માટે. એક જ જગ્યામાં ગતિ કરતા હો ત્યારે તમે ઇન વાપરશો, પણ એકથી તમે અલગ જગ્યાએ જાઓ તો સ્થિતિ તમે જ્યારે બદલાવો છો ત્યારે તમારે ત્યાં ઇન ટુ લખવાનું છે, એટલે કે માં, અંદર, ગતિ. જો ઘરમાં હો તો તમે ઇન હાઉસ કરી શકો, ઇન હોમ કરી શકો, પણ તમે એક ઘરમાંથી એટલે કે એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ તો તમે ત્યાં ઇન ટુ કરી શકો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ દર્શાવવા ઇન ટુ વાપરી શકાય. ઓન એટલે કે ઉપર, એટ એટલે કે સ્થળ સૂચવવા, અમુક સ્થળે કે અમુક સ્થળ તરફ સમય દર્શાવવા માટે. અબોવ એટલે કે ઉપર, એકે નહીં એટલે કે ઊંચે, વધુ ઉપર કે ઉપર થઈને, થી વધુ. ઓવર એટલે ઉપર, અડે નહીં તે રીતે, તેમ થઈને. ફ્રોમ એટલે માંથી, સ્થળ કે સમય માટે. ટુ એટલે કે તરફ, સ્થળ માટે, સુધી કે તે સમય વ્યક્તિ માટે. વિથ એટલે કે સાથે, વડે, થી થકી વડે. વિધાઉટ એટલે કે વગર અથવા વિના. નિયર એટલે કે પાસે. બાય એટલે કે પાસે, વડે, સુધીમાં, પાસે થઈને. બિસાઇડ એટલે કે પાસે. બિસાઇડ્સ આપે તો ઉપરાંત થાય, માત્ર એસનો તમે ડિફરન્સ જોઈ લેશો. બિટવીન એટલે કે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે સ્થળ કે સમય દર્શાવવા, અને અમોંગ એટલે વચ્ચે, બેથી વધુ વ્યક્તિ કે બધાની વચ્ચે અમોંગ વાપરશું. બિફોર એટલે આગળ, સમક્ષ કે પહેલાં, સ્થળ અને સમય સૂચવવા માટે. આફ્ટર એટલે કે સ્થળ સમય સૂચવવા માટે, પાછળ કે પછી. બિહાઇન્ડ એટલે પણ પાછળ કે પછી, પણ સ્થળ અને સમય સૂચવવા માટે. ફોર એટલે માટે, તરફ અથવા સમય. ઓફ એટલે નોની નૂના. ઓ ડબલ એફ ઓફ એટલે અંદરથી કે ઉપરથી બહાર, બંધ સ્થિતિમાં. અબાઉટ એટલે વિશે. અંડર એટલે નીચે, થી ઓછું માં. બિલો એટલે નીચે, ના કરતાં ઓછું. અગેન્સ્ટ એટલે ની સાથે. ડ્યુરિંગ એટલે કે દરમિયાન. સિન્સ એટલે અમુક સમયથી. અક્રોસ એટલે કે એક પારથી બીજે પાર, ની પેલે પાર, નદીની સ્થિતિ સૂચવવા માટે. થ્રુ આઉટ એટલે કે માં થઈને, ના દ્વારા. ટીલ એટલે કે ત્યાં સુધી, જ્યાં સુધી. અનટિલ ત્યાં સુધી નહીં, જ્યાં સુધી નહીં, બંને વિરોધીમાં આવે છે. એક્સેપ્ટ એટલે સિવાય. આઉટ ઓફ એટલે કે માં થઈને અથવા તો માંથી. અલોંગ એટલે ઉપર થઈને, ની બાજુમાં કે પડખે અડકે. ડ્યુ ટુ એટલે કે ના લીધે. એડમિસ્ડ એટલે કે માં, વચ્ચે, એમોંગ જેવો જ અર્થ થાય છે. લાઇક એટલે કે ના જેવું. કેટલાક નામ વિશેષણ કે સર્વનામ પછી અમુક ચોક્કસ પ્રેપોઝિશન્સ આવે, જે નીચે મુજબ છે. એક્યુઝ ઓફ, એડમિટ ટુ, એગ્રી ટુ, એગ્રી વિથ, એઇમ એટ, કોલ ઓન, કમ્પેર ટુ, ઇન્ફોર્મ ઓફ, ગાર્ડ અગેન્સ્ટ, ઇન્સિસ્ટ ઓન, ઇન્ટરફિયર વિથ, લોંગ ફાર, લુક ફોરવર્ડ ટુ, ઓબ્જેક્ટ ટુ. દરેકમાં તમે જે પ્રેપોઝિશન્સ જુઓ છો તે તમારે ખાસ યાદ રાખવાના. ધોરણ 11 અને 12માં તમારી પાસે જે કરેક્ટ સેન્ટેન્સીસની પ્રોસેસ આવે છે કે જેમાં વાક્યમાં લીટી કરેલા સ્થાનોમાં ભૂલ હોય, તો આ બધી ભૂલ તમારે બહુ ધ્યાનમાં રાખવાની છે. કમ્પેર વિથ, bestowed upon, complain against, born of, complain of,
congratulation on, annoyed at, anxious for, capable of, committed to, concerned with, confident in, accustomed to, consent to, deal in, recover from, refer to, rely to, remind of, stand by, suspect of, warn against, yield to, absorbed in, accused of, acquainted with, alarmed at, angry with, superior to, inferior to, deal with, care of, depend on, seek of, differ from, encroach on, distinguish from, encroach upon, get through, hanker after, deprived of, prior to, endowed with, proceed with, entitled to, identical with, familiar of, in-depth to, familiar to, indifferent to, foresight to, jealous of, die of, liable of, worthy of, liable for, attend to, proud of, authority on, reduce to, collide with, expert in. આ દરેકમાં તમારે શબ્દો જોવાના છે. પ્રાઉડ ઓફની સાથે તમે હંમેશા ધ્યાન રાખશો કે આઈ એમ પ્રાઉડ ઓફ સાથે જ બોલાય છે. કોન્ફિડન્સ ઇન, કાર્વિંગ ફોર, લેકિંગ ઇન, પ્રિવેન્શન અગેન્સ્ટ, ઝીલ ફોર, exception to, fond of, fondness for, substitute for, and consistent with. ઉપરાંત રિફ્લેક્સિવ એન્ડ એમ્ફેટિક પ્રોનાઉન્સ જે છે, સ્વવાચક અને ભાવવાચક સર્વનામ જે છે એ કયા કયા આવે છે? તો ક્રિયા કરનાર ક્રિયા પોતાની જાત પર જ કરે એવો અર્થ દર્શાવવા માટે ગુજરાતીમાં પોતે જાતે એવા સ્વવાચક સર્વનામો આપણે વાપરીએ છીએ. આવા સર્વનામો અંગ્રેજીમાં વપરાય જેને આપણે કહીશું રિફ્લેક્સિવ પ્રોનાઉન્સીસ. સ્વવાચક સર્વનામો કર્મના સ્થાને આવે છે. એકવચન સર્વનામને સેલ્ફ અને બહુવચનના સર્વનામને સેલ્વ્સ લગાવવામાં આવે છે જેથી તે પોતે સ્વવાચક સર્વનામ તૈયાર થઈ જાય. જેમ કે માય સેલ્ફ મારી જાતે, યોર સેલ્ફ તમારી જાતે, હિમ સેલ્ફ તેની જાતે, હર સેલ્ફ તેણીની જાતે, ઇટ સેલ્ફ તેની જાતે, અવર સેલ્વ્સ અમારી જાતે, યોર સેલ્વ્સ તમારી જાતે, એન્ડ ધેમ સેલ્વ્સ તેઓની જાતે. જ્યારે માય સેલ્ફ, યોર સેલ્ફ વગેરે સર્વનામો ભાર દર્શાવે છે ત્યારે તેમને સ્વવાચક સર્વનામ ન કહેતા આપણે માત્ર ભારદર્શક સર્વનામ કહીશું. સ્વવાચક સર્વનામ કર્મના સ્થાને આવે છે, તેનો કદી કર્તા તરીકે ઉપયોગ થતો નથી. જ્યારે કોઈ વ્યક્તિએ ક્રિયા પોતે જ કરી છે તેવું ભારપૂર્વક દર્શાવવા માટે તમે આ બધા જે છે સ્વવાચક સર્વનામ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત આપણી પાસે કન્જક્શન્સ છે, સંયોજકો છે એન્ડ, ઓર અને બટ, કે જેમાં એન્ડ, ઓર અને બટ જે છે બે વાક્યોને જોડવા માટેના સંયોજન છે. જ્યારે બે જુદા જુદા વાક્યોમાં કર્તા જુદા જુદા હોય અને બાકીના શબ્દો સમાન હોય, વિશેષણ જુદા હોય, બાકીના શબ્દો સમાન હોય, તો આવા વાક્યોને એન્ડ સંયોજક વડે જોડી શકાય છે. જ્યારે કર્તાને એન્ડ વડે જોડવામાં આવે ત્યારે ટુ બીનું બહુવચન રૂપ લખવામાં આવે છે, એટલે કે ઇઝનું તમારે આર કરવું પડે, વોઝનું તમારે વેર કરવું પડે. જો બંને વાક્યમાં કર્તા જુદા જુદા હોય તો જોડીને બનાવેલ નવા વાક્યમાં તે બંનેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. પરંતુ જો બંને વાક્યોમાં કર્તા એક જ હોય તો કર્તાનો એક જ વાર ઉલ્લેખ કરવામાં આવે છે અને બીજા વાક્યમાં તે કર્તા અધ્યાહાર બને છે. બે શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યો વચ્ચે વિકલ્પ દર્શાવવા માટે તમે ઓપ્શન યુઝ કરશો ઓરનો. ડુ ધીસ ઓર ડુ ધેટ. ગોપાલ એન્ડ મોહન આર ગુડ ફ્રેન્ડ્સ. જો બે વચ્ચે વિકલ્પ દર્શાવતો હોય તો તમે વચ્ચે ઓર મૂકી શકશો અને ડેશ જે છે અથવા તે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે તમે ઓરનો ઉપયોગ કરો છો. લીવ ઇન રૂમ ઓર ક્વિટ ધ રૂમ. ક્યાં તો રૂમમાં તમે રહો અથવા તો રૂમ છોડીને તમે વયા જાઓ. ડુ ધીસ ઓર ડુ ધેટ. ક્યાં તો આ કરશું અથવા તો તે કરશું. જે બે વાક્યોમાં પરસ્પર વિરોધનો અર્થ બતાવતા વિશેષણો આપેલા હોય ત્યારે તમારે એકબીજાને વચ્ચે વિરોધનો ભાવ દર્શાવવા માટે આપણે ત્યાં બટ વાપરી દઈશું. આઈ એમ વેરી ક્લેવર બટ આઈ કેન નોટ ડુ સમથિંગ. હું ખૂબ જ બુદ્ધિશાળી છું પણ હું કશું કરી શકતો નથી. શી ઇઝ ટોલ. તેણી જે છે બહુ લાંબી છે, બટ શી કેન નોટ મૂવ. તેણી ચાલી શકતી નથી. તો તમે તે પ્રમાણે વિરોધી ભાવ જે છે તેમાં બટમાં મૂકી શકો છો. બટમાં અંગ્રેજી અક્ષર બી જે છે એ બીજી ક્રિયા પછી જે વિરોધી ક્રિયા બતાવતી હોય તો ક્રિયા જે છે એ થાય છે પણ તેમાં કોઈ આગળની ક્રિયા સાથે મેળ ન ખાતો હોય તો તમે ત્યાં બટ વાપરશો. પછી તમારી પાસે આવે છે ઇમ્પર્સનલ કન્સ્ટ્રક્શન ઇટ. એક તુર્ક વાક્ય રચના ઇટ સાથે.
ધેરની જેમ તમે ઈટ પણ એક વિશિષ્ટ પ્રકારની વાક્યરચના બનાવે જેમાં કેટલીક વાર વાક્યમાં ક્રિયાપદનો કર્તા ખૂબ જ અસ્પષ્ટ કે અચોક્કસ હોય ત્યારે આવા વાક્યોમાં તમે કર્તાની જગ્યાએ ઈટ વાપરી શકો છો. આમ તો વાક્યમાં ઈટનો કોઈ ખાસ અર્થ નથી, પણ ઈટ વાપરવાથી વાક્ય સરળ અને સ્પષ્ટ બની જશે. વાક્યના કર્તાના સ્થાને ઈટ વપરાતો હોવાથી તેને આપણે ઇન્ટ્રોડક્ટરી ઈટ પણ કહીએ છીએ. કર્તાના સ્થાને આવતું ઈટ. ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ પિક્ચર. ઇટ્સ અ પિક્ચર. ઇટ્સ અ બેસ્ટ સાઇટ. તો દરેકમાં તમારો ઈટ જે છે એનો કોઈ ત્યાં અર્થ નથી, પણ એ કર્તાના સ્થાને આવે છે, જેને કહીશું આપણે અહીંયા ઇન્ટ્રોડક્ટરી ઈટ. ત્યાર પછી આપણી પાસે આવે છે ઇન્ફિનાઇટ કન્સ્ટ્રક્શન, જેમાં સામાન્ય કૃદંતવાળી વાક્યરચના છે. તો અંગ્રેજીમાં ઇન્ફિનાઇટ પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ કર્તા તરીકે, કર્મ તરીકે, હેતુ દર્શાવવા, વિશેષણના કે નામના અર્થમાં વધારો કરવા તેમજ ક્રિયાપૂરક તરીકે પણ થાય છે. જો ઇન્ફિનાઇટથી શરૂ થતા વાક્યને ઈટથી શરૂ કરવું હોય તો વાક્યમાંના ક્રિયાપદથી તેના બે ભાગ કરવામાં આવે છે અને પછી ક્રિયાપદની પહેલાં ઈટ મૂકવામાં આવે અને શરૂઆતનો ભાગ જે છે પાછળ મૂકવામાં આવે છે. ઇન્ફિનાઇટ રચનાના ઉપયોગથી બે જુદા જુદા વાક્યોને તમે નીચે મુજબ જોડી શકો છો. જેમ કે આઈ હેડ ધોઝ વર્ડ્સ આઈ વોઝ સેડ. આઈ વોઝ સેડ ટુ હિયર ધોઝ વર્ડ. તો અહીંયા તમે વાક્યમાં ટુ આવતા હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવામાં આવશે. તમે જોઈ શકો છો એ વાક્યમાં અહીંયા આઈ હર્ડ ધોઝ વર્ડ્સ આઈ વોઝ સેડ એન્ડ આઈ વોઝ સેડ ટુ હિયર ધોઝ વર્ડ્સ. સમથિંગ, એવરીથિંગ, એનીથિંગ, નથિંગ. સમ, એવરી, એની અને નો વિશેષણની સાથે થિંગ શબ્દ આવે ત્યારે તે અનિશ્ચિતવાચક સર્વનામમાં આવી જશે. ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ બની જશે. નાનો કર્તા અને કર્મ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સમ હકાર માટે અને એની નકાર માટે વપરાય છે. તેવી જ રીતે સમથિંગ હકાર માટે અને એનીથિંગ નકાર માટે પણ વાપરી શકાય. નથિંગ એટલે નોટ થિંગ. આથી નોટ થિંગ વાપરવામાં આવે તો ક્રિયાપદ જેમનું તેમ વપરાય છે, પણ નોટ એનીથિંગનો ઉપયોગ કરતી વખતે સહાયકારક ક્રિયાપદ તમારે ડુ જે છે મદદ લેવી પડશે. એવરીથિંગ શબ્દ બધી જ વસ્તુ, દરેક એવો અર્થ દર્શાવવા માટે વપરાય છે. તે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ વાપરી શકાય. ઇઝ ધેર એવરીથિંગ ઓકે? તો તમે કહેશો કે નો, નથિંગ ઇઝ ઓકે, નથિંગ ઇઝ, સમથિંગ ઇઝ રોંગ. તો તમે ત્યાં સમથિંગ પણ બોલો છો. પછી આપણી પાસે આવે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શક સર્વનામ. ધીસ, ધેટ, ધીઝ, ધોઝ, સચ, વન, વન્સ, નન. દર્શક સર્વનામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રાણી પદાર્થનો નિર્દેશ કરવા માટે, તેને બતાવવા માટે તે પ્રાણી કે પદાર્થને બદલે જે સર્વનામ વપરાય તેને કહેવામાં આવે છે દર્શક સર્વનામ. સર્વનામ સચ એ દર્શક સર્વનામ છે, પણ તેનો ઉપયોગ બહુ ખાસ થતો નથી. પણ ધીસ અને ડેટ સચ સર્વનામ તરીકે વપરાય છે, ત્યારે વિશેષણ તરીકે પણ વપરાય, પરંતુ તેનું કામ માત્ર અમુક પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરવાનું જ છે. જ્યારે નામને બદલે તે શબ્દ વપરાય ત્યારે તે શબ્દ દર્શક સર્વનામ કહેવાય અને આને નામની આગળ વાપરવામાં આવે તેને દર્શક વિશેષણ કહેવામાં આવે છે. જ્યારે સચ વિશેષણ તરીકે વપરાય ત્યારે એ કે એન આર્ટિકલ એવી રીતે મૂકવામાં આવે, એના પછી મૂકવામાં આવે અને પહેલાં નહીં. અ સચ બુક લખી શકાય, નહીં કે સચ અ બુક. તમે જ્યારે લખો છો સચ બુક જે છે એ વાક્ય તમે લખશો તો તેનો અર્થ અને સચ અ બુક બંનેના અર્થમાં ફેરબદલ છે. અ સચ બુકની અંદર આર્ટિકલ એ જે છે આ પ્રકારની આગળ લાગતો નથી. હા, આ લાગી શકે. નામની આગળ આપણે આર્ટિકલ એ કે એન લગાવીએ છીએ તો આ વાક્ય આપણું ખોટું પડે, આ વાક્ય આપણું સાચું પડે. કોઈ વિશેષણની પછી દર્શક સર્વનામ વાપરવું હોય ત્યારે આગળ આવેલું નામ ફરીથી વાપરવાના બદલે એક વચન નામને બદલે આપણે વન અને બહુવચન નામને બદલે આપણે વંશ વાપરીએ છીએ. પરંતુ આગળ આવેલ નામની પછી સંબંધ વિભક્તિનું બીજું નામ હોય ત્યારે પહેલા નામને બદલે એક વચનમાં ડેટ અને બહુવચનમાં આપણે ધોઝ વાપરી દઈશું. પછી આપણી પાસે આવે છે ધ રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધી સર્વનામ, જેમાં વાક્યમાં પ્રોનાઉન અને કન્જક્શનનું બંનેનું ભેગું જે કામ કરે તેને કહેવામાં આવે છે સંબંધી સર્વનામ. દાખલા તરીકે હુ, વોટ, વિચ, ડેટ વગેરે સંબંધી સર્વનામ છે જે પ્રોનાઉન તરીકે પણ નામની જગ્યાએ વાપરી શકાય છે અને કન્જક્શન તરીકે પણ વપરાતા હોય છે. જેમ કે આઈ નો ધ ગર્લ હુ લીવ્સ ઇન ધેટ હાઉસ. હું તે છોકરીને જાણું છું કે જે પેલા ઘરમાં રહે છે. હુ જે છે માત્ર મનુષ્ય માટે વપરાય છે. તે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેમાં આવી શકે, એક વચન અને બહુવચન બંનેમાં આવતું હોય છે. વિચ ફક્ત મનુષ્ય સિવાયના પ્રાણીઓ અને પદાર્થો માટે વાપરવામાં આવે છે, ત્રણેય જાતિ માટે, તેમજ બંને વચનમાં રૂપ એક સરખું જ રહેશે. ડેટ મનુષ્ય, પ્રાણી, પદાર્થ બધા માટે વપરાય છે અને ત્રણેય જાતિ અને બંને વચનમાં એક રૂપ રહે છે. કર્મ તમારી પાસે સ્પષ્ટ હોય તો ત્યાં ડેટ મૂકશો અને કર્મ સ્પષ્ટ ન હોય તો તમે ત્યાં વિચ મૂકી દેશો. કે જે બંનેના અર્થ સરખા થાય છે.
જે નામને બદલે આ સંબંધી સર્વનામો વપરાતા હોય તે નામ હંમેશા સંબંધી સર્વનામની પહેલાં આવે અને તે નામ એક્સટેન્ડન એટલે કે પુરોગામી કહેવાતું હોય છે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આ બધા જ મનુષ્યો માટે વપરાતા પુરુષવાચક સર્વનામોની જગ્યાએ વાક્યોને જોડીને લખવા માટે તમે ત્યાં હુ અને મી, અસ, યુ, હિમ, હર, ધેમને જોડવા માટે તમે વૂમ વાપરી શકો છો. કે જેને અને કે જેમને. માય, અવર, યોર, હિઝ, હર, ધેર વગેરેને હુઝ વડે જોડવામાં આવે છે. હુઝના સ્થાને ઓફ વિચ પણ વાપરી શકાય. ઓફ વિચ એ ફક્ત પુરોગામી પદ પ્રાણીદર્શક હોય તો જ વપરાય, જ્યારે હુઝ બધાને માટે વાપરી શકાય. આઈ નો ધેટ પર્સન હુઝ ડોટર ઇઝ મિસિંગ. હું તે માણસને જાણું છું કે જેની દીકરી ખોવાઈ ગઈ છે. હુઝ ડોટર, હુઝ પેન, હુઝ ફાધર. જો વાક્યોમાં સંબંધી સર્વનામના પુરોગામી પદ પહેલાં સુપરલેટિવ ડિગ્રીનું કોઈ વિશેષણ આવતું હોય તો ઓલ, ઓનલી, એનીથિંગ જેવા શબ્દો હોય તો પ્રશ્નાર્થ સર્વનામ વુ કે વોટ હોય તો બે પુરોગામી પદ પ્રાણી અને વ્યક્તિ દર્શકને પદો પદાર્થનો અર્થ બતાવનાર તો હોય તેવા વાક્યોમાં આપણે હુ કે વિચના બદલે ડેટ વાપરી દઈશું. કારણ કે અહીંયા તમારી પાસે કર્મ સ્પષ્ટ નથી માટે તમે ત્યાં ડેટ વાપરી શકો છો, તો એ તમારા માટે વધુ અનુકૂળ રહેતું હોય છે. અંગ્રેજીમાં જોડેલ વાક્યોમાં સંબંધી સર્વનામ જે નામની સાથે સંબંધ ધરાવતું હોય તેની પછી તરત આવતું જોઈએ અને આ સંબંધી નામ જે છે સર્વનામથી શરૂ થતું વાક્ય તેની સાથે જ આવે. આ પ્રમાણે સંબંધી સર્વનામથી શરૂ થતું ઉપવાક્ય જે નામની સાથે સંબંધ ધરાવતું હોય છે તે તેની સાથે રહેશે અને વાક્યની મધ્યમાં પણ મુકાય છે. કોઈ નામનો ભારપૂર્વક ઉલ્લેખ કરવો હોય ત્યારે તમે હુ, વિચ કે ધેટના બદલે એઝ નો સંબંધી સર્વનામ તરીકે ઉપયોગ કરી શકો છો. એન્ડ તેની આગળ જે છે તમે ત્યાં સચ કે સમ જેવા શબ્દો મૂકી શકો છો. આઈ નો સચ અ ગ્રેટ પર્સન એઝ ગોપાલ. સમ ઓફ ધ ગ્રેટ પર્સન એઝ ગોપાલ. તો તમે ત્યાં આ રીતે ડિગ્રી સૂચકમાં પણ લઈ શકો અને તમે ત્યાં સંબંધ સૂચક સર્વનામ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. ડેટની પહેલાં કદી પણ પ્રેપોઝિશન આવતું નથી અને જો વાક્યમાં વાપરવાની જરૂર પડે તો ત્યાં મૂકવાનું, પણ જો વિચ વાપરવું હોય તો પ્રેપોઝિશન વિચની પહેલાં આવે છે અને આ વખતે તેને વાક્યના અંતમાં મૂકી શકાય નહીં. સંબંધી સર્વનામ તેના પુરોગામી નામની પછી તરત આવવું જોઈએ. ગુજરાતીમાં કોઈ વખત તમે જ્યારે જે અધ્યાહાર રહે છે તે વખતે જે મૂકીને અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવે છે ત્યારે વોટ વપરાય છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ વોટ યુ હિયર. હું તમને એ વાત કહેવા માંગુ છું જે તમે સાંભળી. તો તમે ત્યાં જે બોલતા નથી પણ તમે ત્યાં વોટ કહેશો. શું સાંભળ્યું છે, શું કહેવા માંગો છે ખ્યાલ નથી, કર્મ અસ્પષ્ટ માટે ત્યાં વોટ આવી ગયું છે. જ્યારે વોટ શબ્દયોગી અવયવની સાથે કર્મ વિભક્તિમાં વપરાય ત્યારે શબ્દયોગી અવયવ ઘણું કરીને વોટની પૂર્વે નહીં પણ વાક્યના છેડે મૂકવામાં આવે છે. વોટમાં ઢેટનો સમાવેશ થતો હોવાથી વોટની પહેલાં ઢેટ મૂકી શકાય નહીં. બીજા કોઈ નામની સાથે વોટ સાથે જોડી શકાતું નથી. હુ, વિચ અને વોટને એવર લગાવવાથી તેનો અર્થ અનુક્રમે જે કોઈ, જે અને જે કાંઈ હોય તે. વુ એવર, વૂમ એવર એટલે કે એની વન વુ. તમારે ગુજરાતીમાં તમે ઘણીવાર બોલો તમારે જેને કહેવું હોય એને કહી દેજો, તો તમે જેને કહેવું હોય એને કહી દેજો. તો અહીંયા વૂમ એવર અથવા વુ એવર યુ વોન્ટ ટુ ટેલ. વિચ એવર એ કોઈ પણ હોય, વોટ એવર એ ગમે તે હોય, એનીથિંગ વિચ તો તમે ગુજરાતીમાં જે બોલો છો વાક્ય તે અહીંયા એવર શબ્દ લાગતા કોઈ પણ શબ્દ થઈ જશે. સંબંધી સર્વનામ વાક્યમાં ક્રિયાપદ કે શબ્દયોગી અવયવ કર્મ તરીકે વપરાયું હોય ત્યારે ઘણીવાર એ બોલાતું પણ નથી અને લખાણમાં પણ ઘણીવાર આ રીતે સંબંધી સર્વનામ જે છે અધ્યાર રાખવામાં આવે છે. તમે કદાચ ન બોલો તો પણ તેનો અર્થ તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછી વાત કરીએ આપણે યુઝ ઓફ ટુ ડુની. જો કોઈ ક્રિયાપદ વાક્યમાં એક વખત વપરાયું હોય અને ફરીથી તે વાપરવાનો પ્રસંગ આવે ત્યારે ક્રિયાપદ ન વાપરતા ટુ ડુ ક્રિયાપદના રૂપો જે છે ડુ, ડસ કે ડીડ વપરાય છે, જે કાળ અને પુરુષ પ્રમાણે તે બદલાતા રહેતા હોય છે. વાક્યમાં ટુ બી અને ટુ હેવના રૂપો વપરાયા હોય ત્યારે વાક્યમાં તે ફરીથી વાપરવાનો પ્રસંગ આવે તો આપણે ત્યાં ટુ ડુ વાપરતા નથી. ટુ બી એન્ડ ટુ હેવ ક્રિયાપદોના રૂપો ફરીથી વાપરવાનો વારો આવે તો તેને અધ્યાર રહેવો પડે છે. જ્યારે ભારપૂર્વક વિનંતી કરવાની હોય ત્યારે કંઈક ભારપૂર્વક કહેવું હોય ત્યારે તમારે મુખ્ય વાક્ય ક્રિયાપદના મૂળ રૂપે સાથે ટુ ડુ શબ્દ વાપરી દેશો. તે ખાસ યાદ રાખશું. ટુ ડુ, વોટ ટુ ડુ. હવે શું કરવાનું છે? શી ડઝન્ટ નો હાઉ ટુ ડુ ધેટ. તો અહીંયા પણ તમારી પાસે તે આવી જશે. ટુ અને ઇનફ. TOO જે છે અને ઇનફ એટલે પૂરતું અને TOO એટલે પણ થાય છે, પણ બંનેના અર્થ થોડાક જુદા પડે છે. TOO વેરી કરતાં થોડો જુદો છે. વેરીનો અર્થ વધારે થાય જ્યારે ટુનો અર્થ થાય છે અર્થ હદ કરતાં વધારે, અતિશય.
ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આપણે આ મુદ્દો જોઈ ગયા છીએ. ચા એટલી બધી ગરમ છે કે તમે તેને પી શકતા નથી. TOOમાં બરાબર ઘટિત પસંદ કરવા માટે યોગ્ય, સ્વાભાવિક કે પછી વધારે વધુ હોય તેવો અર્થ રહેલો છે કે જે તમે કરી શકતા નથી. જ્યારે TOO અને TO વાક્ય રચનામાં નકારાત્મક અર્થમાં રહેતું હોય છે. જ્યારે વિશેષણની સાથે વેરી શબ્દ વાપરવામાં આવે ત્યારે તેની સાથે આર્ટિકલ એ કે એન વાપરવાનો પ્રસંગ આવે તો તમારે અ વેરી શબ્દ પહેલાં મૂકવામાં આવશે ને, પણ જો TOO વાપરવાનું હોય ત્યારે તમારે એ કેન વિશેષણ અને નામની વચ્ચે મુકાશે, જેમ કે ટુ પ્લસ એડજેક્ટિવ એ કેન. ટી ઇઝ ટુ ટી ઇઝ ટુ હોટ, અ પર્સન કેન નોટ ડ્રિંક ઇટ. ચા એટલી બધી ગરમ છે કે કોઈ પણ વ્યક્તિ પી શકતો નથી. ઇનફનો અર્થ થાય છે પૂરતું, જોઈએ એટલું, ચાલે એટલું, બસ. ગુજરાતીમાં ફિલ્મમાં તમે ક્યાંય પણ જોતા તો તમે ક્યારેક વાક્ય સાંભળતા પણ હશો, બસ હવે હદ થાય છે, તો ઇનફ ઇઝ ઇનફ. એ વાક્ય તમારી પાસે ત્યાં આવી જશે. ઇનફ એટલે જ્યારે ક્રિયા વિશેષણ તરીકે વપરાય ત્યારે વિશેષણ કે ક્રિયા વિશેષણની પાછળ આવે છે. જ્યારે ઇનફ વિશેષણ તરીકે આવે ત્યારે જે તે નામના અર્થમાં વધારો કરે તો તેની આગળ કે પાછળ વાપરી શકાય છે. આ સાથેના આજનો જે સેશન છે તે વિડીયો તમે વ્યવસ્થિત એકવાર રિવાઇઝ કરશો, રિવ્યૂ કરશો. સૌથી વિશેષ અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં તમે જ્યાં જ્યાં પણ આ પ્રકારના શબ્દો કે શબ્દ રચનાઓ કે ફ્રેઝિસ જોવો છો તે બધા જ એકવાર વાંચશો અને જોતા રહેશો કે આ કેવી રીતે આજના ટોપિકને સંલગ્ન અગત્યની બાબતો જે છે તમને કામમાં આવે છે. અને ખાસ અંગ્રેજીના યુનિટનું વાંચન કરશો, તમને આ ટોપિક જે છે સમજવામાં સરળતા રહેશે.